ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે। રાજકોટ શહેરના એનએસયુના પ્રમુખ અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ બંને કોંગ્રેસનો સાથ છોડી અને ભાજપમાં જોડાયા છે। આપણી સાથે જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ જાડેજા છે, તેની સાથે વાત કરીશું। કયા કારણોસર આપ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા છો? આ દેશમાં જ્યારે આતંકવાદી ઉપર પણ હુમલો થયો ત્યારે કોંગ્રેસે એવું કીધું કે આ નરેન્દ્ર મોદીએ એની એક આખી ચાલચેણે કરેલું છે, એટલે અમે આજે યુવાનો છે, યુવાનોને ખોટી દિશા અને ખોટું માર્ગદર્શન, એક દેશના સૈનિક તરીકે મને પણ આજે દુઃખ થાય છે કે આવો કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ હોય ત્યારે આવી વાત કોંગ્રેસે ન કરવી જોઈએ। અને કોંગ્રેસમાં જૂથવાદ રાજકોટમાં નહીં પૂરા ઇન્ડિયામાં જૂથવાદ છે। આ જૂથવાદથી કંટાળીને આપ છોડી રહ્યા છો? શું કે જૂથવાદથી કંટાળીને અને અમે આટલા વર્ષોથી રાજકોટમાં જ્યારે મનોહરસિંહ જાડેજા હતા ત્યારે કોંગ્રેસ જુદી હતી, આજે કોંગ્રેસ જુદી છે। ત્યારે એક સાથે બધા મળીને કોંગ્રેસના એક સૈનિક તરીકે કામ કરતા આજે એટલું બધું જૂથવાદ છે, એટલે અમારે જો દેશની સેવા જ કરવી હોય તો નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીના સાનિધ્યમાં અમે લોકોના કામ કરશું। એનએસયુના પ્રમુખ જયકિશનભાઈ છે। જયકિશનભાઈ, શું કહેશો આપ? હવે લોકસભાની ચૂંટણીમાં એક યુવા નેતા તરીકે આપનો શું રોલ રહેશે? સૌપ્રથમ તો મારી વાત આપને એ કહેવાની કે જે ભાજપમાં શા માટે મારું જોડાવાનું થયું, હું સૌપ્રથમ રાજકારણમાં રાજકોટ એનએસયુમાં સૌપ્રથમ ઇલેક્શન લડીને આવ્યો। ત્યારથી જ હું ઇલેક્શન લડીને જ્યારથી આવ્યો ત્યારથી જ હું જોતો આવું છું કે ઇલેક્શન લડીને જ ગ્રુપિઝમ ત્યાંથી જ તમારું સ્ટાર્ટ થાય તો ઠેઠ એન્ડ સુધી ગ્રુપિઝમમાં જ આપ પૂરા પતી જાવ છો। અને ખાસ કરીને બીજો મુદ્દો મારો એ છે જે 124 કલમ કોંગ્રેસે એમના મેનિફેસ્ટોમાં જે ખાસ જે મુદ્દો લીધેલો છે એના કારણે એ મુદ્દો મને હૃદયમાં સ્પર્શ થઈ ગયો અને એના કારણે ખાસ તો મારે બીજેપીમાં જોઈન થવાનું। હવે શું રોલ રહેશે લોકસભાની ચૂંટણીમાં? લોકસભાની ચૂંટણીમાં અમે યુવા અગ્રણી તરીકે અમે અમારા વિધાનસભામાં અને રાજકોટ શહેર ભાજપમાં કામ કરશું। તો આ બંને યુવા નેતાઓ છે કે જેમને કોંગ્રેસનો હાથ છોડી અને આ ભાજપનો સાથ લીધો છે અને આગામી જે લોકસભાની ચૂંટણીમાં છે તેઓ ભાજપ તરફી પ્રચાર કરશે તેવું પણ તેમનું કહેવું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।